નમસ્તે મિત્રો, મેથ્સ બાય તેજસ સર ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 11 ગણિતમાં પ્રકરણ 1 વિશે અભ્યાસ કરી રહ્યા હતા। આપણી ચેનલની અંદર સ્ટાન્ડર્ડ 11 મેથ્સ નામનું પ્લેલિસ્ટ બનાવ્યું છે। તેમાં તમને ધોરણ 11 ગણિતના જે વિડીયો લેક્ચર લેવામાં આવશે તે પ્લેલિસ્ટની અંદર મળી રહેશે। તો ચલો મિત્રો, હવે આગળ વધીએ। એટલે આપણે જોઈ ગયા હતા આ ટોપિકો। છેલ્લે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 છે આપણે જોઈ ગયા હતા। હવે ત્યાર પછી કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે અને ત્યાર પછી સ્વાધ્યાય 1.1 માં આગળ વધીશું। ચલો, કેટલાક વિશિષ્ટ ગણો। હવે અહીં આપણે કેટલાક વિશિષ્ટ ગણોની વાત કરવી છે। જે ગણો છે એ તમને ગણિતના અભ્યાસની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યાગણ। પ્રાકૃતિક સંખ્યાગણને ઇંગ્લિશમાં પ્રાકૃતિક એટલે કે નેચરલ, સંખ્યાગણ એટલે નંબર સેટ। તો નેચરલ નંબર સેટ કહેવામાં આવે છે। પ્રાકૃતિકનો અર્થ છે નેચરલ, એટલે એનો n લઈ અને આ સંખ્યાગણને દર્શાવવામાં આવે છે। તો પ્રાકૃતિક સંખ્યાગણનો સંકેત છે n અને તેની અંદર 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ આવશે। એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ તેમાં થશે। ત્યાર પછીનો ગણ છે બીજો પૂર્ણ સંખ્યાગણ, જેને આપણે W વડે દર્શાવીએ છીએ। પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યાઓ તો અહીંયા આવી જ જાય છે, પણ સાથે સાથે વધારાનો 0 આવે છે। એટલે જો આપણે 0 થી શરૂ કરીએ તો 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓની વાત કરતા હોઈએ તો એને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે અને એ પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે પૂર્ણ સંખ્યાગણ કહીશું। ચલો, ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યાગણ, જેને Z વડે દર્શાવાય છે। પૂર્ણાંક સંખ્યાગણની અંદર બધી જ પૂર્ણ સંખ્યાઓ આવી જશે, સાથે સાથે વધારાના ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થશે। તો અહીં તમે જોઈ શકો છો -1, -2, -3 એમ અનંત સુધી। ત્યાર પછી 0, 1, 2 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થશે। એટલે કે પૂર્ણાંક સંખ્યાગણની અંદર ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થશે। ચલો, ત્યાર પછીનો સંખ્યાગણ છે સમમેય સંખ્યાગણ, જે તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી ગયા છો। સમમેય સંખ્યાગણની અંદર તમામ સમમેય સંખ્યાઓનો સમાવેશ થશે। હવે સમમેય સંખ્યાઓ આપણે કોને કહીશું કે જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે એટલે કે a છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકીએ તેવી તમામ સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહીશું। જે આપણે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ। તો સમમેય સંખ્યાગણને આપણે q વડે દર્શાવીએ છીએ। q બરાબર સમમેય સંખ્યાગણ બરાબર, એને ગાણિતિક સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, ગણમાં a છેદમાં b, જ્યાં a બિલોંગ્સ ટુ z એટલે કે a એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે, b બિલોંગ્સ ટુ n એટલે b એ પ્રાકૃતિક સંખ્યા છે। ચલો, ત્યાર પછી આગળ આવે છે અસમમેય સંખ્યાગણ। તો હવે જુઓ, સમમેય સંખ્યાઓ છે એને a છેદમાં b સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ। જ્યારે અસમમેય સંખ્યા છે, અસમમેય સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકતા નથી। તો અસમમેય સંખ્યાઓની જ્યારે વાત આવે તો એની અંદર વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પાઈ વગેરે જેવી સંખ્યાઓને આપણે અસમમેય સંખ્યાઓ કહીશું, જે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો। ચલો, ત્યાર પછીનો ગણ આવે છે વાસ્તવિક સંખ્યાગણ। તો વાસ્તવિક સંખ્યાગણની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે। એમાં પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જશે, પૂર્ણ સંખ્યાઓ પણ આવી જશે, પૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જશે, સમમેય સંખ્યા પણ આવી જશે અને અસમમેય સંખ્યા પણ આવી જશે। એટલે કે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ બંને ભેગી થઈ અને જે ગણ બનાવશે તેને વાસ્તવિક સંખ્યાગણ કહીશું। તો મિત્રો, આપણે અત્યારે તો અહીંયા વાસ્તવિક સંખ્યાગણ સુધીની જ ચર્ચા કરવાની છે, પણ ધોરણ 11 ની અંદર આગળ તમે અભ્યાસ કરશો તો એમાં એક બીજો પણ ગણ આવે છે, જેનો ખાલી આપણે ઉલ્લેખ કરી દઈએ, સંકર સંખ્યાગણ, જેને કેપિટલ C વડે દર્શાવાય છે। ચલો મિત્રો, હવે આગળ વધીએ। સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 3, નીચેના ગણોને યાદીની રીતે લખો। તો અહીં જે ગણ દર્શાવ્યા છે તેમને ગુણધર્મની રીતે આપેલા છે, તો આપણે એને યાદીની રીતે દર્શાવવાના છે। પહેલો એક્ઝામ્પલ છે a બરાબર x, જ્યાં x
એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 7. તો અહીં એક્સ છે એ પૂર્ણાંક સંખ્યા આપી છે, સાથે સાથે બીજી શરત કઈ આપી છે કે એક્સ છે એ -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 7. એટલે એક્સની કિંમત -3 અથવા એના કરતાં મોટી અને 7 કરતાં નાની છે. અહીંયા જુઓ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એનો અર્થ એ થશે કે -3 છે એનો સમાવેશ થશે, અને અહીંયા માત્ર લેસ ધેન આપેલું છે એનો અર્થ એ થશે કે 7નો સમાવેશ થશે નહીં. તો અહીં આપણે એક્સની એવી કિંમતો લેવાની કે -3 અને 7ની વચ્ચેની કિંમતો હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય અને -3નો પણ સમાવેશ થતો હોય. તો જોઈએ આપણે, તો એ બરાબર યાદીની રીતે આપણે લખી શકીએ -3 -2 -1 0 1 2 3 4 5 અને 6. ચલો એવી રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. બી બરાબર એક્સ જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે અહીંયા એક્સની કિંમત કઈ લેવાની છે? 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાઓ. તો 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 થી 5 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થશે. તો આપણે ગણ બીને યાદીની રીતે આ રીતે લખી શકીએ 1 2 3 4 અને 5. ચલો મિત્રો હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે સી બરાબર એક્સ જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા છે. તો મિત્રો અહીંયા 2 અંકોની સંખ્યાની વાત કરવામાં આવી છે. તો 2 અંકોની સંખ્યા છે એ 10 થી લઈને 99 સુધીની આવશે. પણ સાથે સાથે બીજી શરત કઈ છે કે જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી જ સંખ્યાઓ લેવાની છે. તો જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 10 થી 99 વચ્ચેની સંખ્યાઓ આપણે પસંદ કરીશું અને તેને યાદીની રીતે લખીશું. તો લખી શકાય સી બરાબર 17 17 એટલે કે 1 વત્તા 7 એટલે એના અંકોનો સરવાળો 8 થશે. એવી જ રીતે 26 એટલે 2 વત્તા 6 એટલે એના અંકોનો સરવાળો 8 થશે. તો એ રીતે આપણે લખી શકીએ 17 26 35 44 53 62 71 અને 80. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ ડી બરાબર એક્સ જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. હવે મિત્રો અહીંયા 60ના અવયવો શોધવાના અને એ અવયવમાં જે સંખ્યા આવતી હોય તેમાંથી માત્ર અવિભાજ્ય સંખ્યાઓ જ આપણે લેવાની છે. તો આપણે 60ના અવયવો છે એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ પસંદ કરીએ તો એનો જવાબ આવશે 2 3 અને 5. ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ છે ઈ બરાબર ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો અહીં જે ટ્રિગોનોમેટ્રી શબ્દ આપ્યો છે એના મૂળાક્ષરોનો ગણ આપણે યાદીની રીતે લખવાનું છે. તો અહીંયા જે મૂળાક્ષરો આવે છે એ બધા જ મૂળાક્ષરો આપણે ગણની અંદર દર્શાવી દઈશું અને જે 2 વખત મૂળાક્ષર આવતો હોય અથવા 2 કરતાં વધુ વખત આવતો હોય એને એક જ વખત લખીશું. તો જવાબ લખી શકાય છે ઈ બરાબર TRI GONMEY. ચલો ત્યાર પછી છઠ્ઠો એક્ઝામ્પલ એફ બરાબર બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો ઉપરના એક્ઝામ્પલ મુજબ જ છે અહીંયા પણ બધા મૂળાક્ષરો છે એ યાદીની રીતે દર્શાવી દઈશું. જે મૂળાક્ષરનું પુનરાવર્તન થતું હોય તેને એક વખત લખીશું. એફ બરાબર લખી શકાય BETR. ચલો હવે દાખલા નંબર 4 સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 4 નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. પહેલો ગણ આપેલો છે 3 6 9 12. તો અહીંયા જે ગણ આપ્યો છે એ ગણને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે 3 6 9 12. તો એમાં આપણે ગુણધર્મ વિચારીએ તો અહીંયા જે સંખ્યાઓ આપી છે એ બધી 3ની ગુણિત સંખ્યાઓ છે. તો આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય એક્સ જ્યાં એક્સ બરાબર 3n લઈ લઈશું. એક્સની કિંમત શું લઈશું? 3n એટલે કે 3નો ગુણિત છે. પછી n બિલોંગ્સ ટુ n એટલે કે n એ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને અહીંયા જુઓ 4 જ સંખ્યા આપી છે 3 6 9 ને 12. એટલે આપણે જો અહીંયા nની કિંમત છે એ 4 અથવા 4થી નાની લઈએ એટલે કે 1 2 3 4 લઈએ તો આપણને ઉપરની જે સંખ્યાઓ છે એ મળશે. ધારો કે અહીંયા nની જગ્યાએ 1 લઈએ તો 3 ગુણ્યા 1 બરાબર 3 મળશે. nની જગ્યાએ 2 લઈશું તો 3 ગુણ્યા 2 બરાબર 6 મળશે. nની જગ્યાએ 3 લઈશું તો 3 ગુણ્યા 3 બરાબર 9 મળશે.
અને એનની જગ્યાએ 4 લઈએ તો 12 મળશે. એટલે અહીંયા જે સંખ્યા આપી છે યાદીની રીતે, તેને આપણે ગુણધર્મની રીતે આ રીતે દર્શાવી શકાય. એક્સ જ્યાં એક્સ બરાબર 3n, જ્યાં n બિલોંગ્સ ટુ n અને n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. અહીંયા n લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, એનો મતલબ કે 4નો સમાવેશ થશે. 4 અથવા 4થી નાની સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ. ચલો બીજો પ્રશ્ન છે 2, 4, 8, 16, 32. તો મિત્રો તમે અહીંયા સંખ્યાઓને જોઈ શકો છો કે અહીંયા બધી સંખ્યાઓ 2ની ઘાતમાં આપેલી છે. ધારો કે 2ની 1 ઘાત બરાબર 2, 2ની 2 ઘાત એટલે 4, 2ની 3 ઘાત એટલે 8, 2ની 4 ઘાત એટલે 16 અને 2ની 5 ઘાત એટલે 32. તો આપણે ઘાત સ્વરૂપે આપણે એને ગુણધર્મ તરીકે દર્શાવી શકીશું. તો આપણે લખી શકીએ કે એક્સ જ્યાં એક્સ બરાબર 2ની n ઘાત, જ્યાં n બિલોંગ્સ ટુ n અને n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એટલે કે nની કિંમત છે 5 અથવા 5થી નાની લઈશું. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ છે 5, 25, 125, 625. તો મિત્રો અહીંયા બીજો એક્ઝામ્પલ જોઈ ગયા, એના જેવો જ આ એક્ઝામ્પલ છે. અહીંયા જે સંખ્યાઓ આપી છે એ 5ની ઘાત સ્વરૂપે છે. 5ની 1 ઘાત એટલે 5 થશે, 5ની 2 ઘાત એટલે 25, 5ની 3 ઘાત એટલે 125, 5ની 4 ઘાત એટલે 625. તો આપણે એને ગુણધર્મ સ્વરૂપે આ રીતે લખી શકીએ કે એક્સ જ્યાં એક્સ બરાબર 5ની n ઘાત, n બિલોંગ્સ ટુ n અને n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. ચલો ચોથો પ્રશ્ન છે 2, 4, 6 એમ અનંત સુધીની સંખ્યાઓ. તો મિત્રો અહીંયા જે સંખ્યાઓ આપી છે એ 2નો ગુણિત છે. જેમ અહીંયા 3નો ગુણિત હતી તેવી રીતે અહીંયા 2નો ગુણિત સંખ્યાઓ છે, પરંતુ અનંત સુધી સંખ્યાઓ છે. તો આપણે એને ગુણધર્મ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય એક્સ જ્યાં એક્સ બરાબર 2n, n બિલોંગ્સ ટુ n. ચલો પાંચમો એક્ઝામ્પલ 1, 4, 9 એમ 100 સુધી. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સંખ્યાઓ આપી છે એ વર્ગ સ્વરૂપે છે. કે 1નો વર્ગ એટલે કે 1ની 2 ઘાત લઈએ તો 1, 2ની 2 ઘાત લઈએ તો 4, 3ની 2 ઘાત લઈએ તો 9, એવી રીતે 10ની 2 ઘાત લઈએ તો 100. એટલે અહીંયા આપણે ગુણધર્મ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય એક્સ જ્યાં એક્સ બરાબર nની 2 ઘાત, જ્યાં n બિલોંગ્સ ટુ n અને n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 આવે. મિત્રો અહીંયા ભૂલ છે, n બિલોંગ્સ ટુ n બીજી વખત લખ્યું છે, પણ ત્યાં આગળ આવવું જોઈએ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 આવવું જોઈએ. એટલે સુધારી લેજો. ચલો હવે દાખલા નંબર 5, નીચેના ગણોના બધા જ ઘટકો લખો. જોઈએ પહેલો એક્ઝામ્પલ a બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો અહીંયા એક્સની કિંમત, એક્સ એ કયો ગુણધર્મ દર્શાવે છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એક્સની કિંમત છે બધી જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે લખી શકીએ. તો ગણ એ બરાબર લખાશે 1, 3, 5, 7 એમ અનંત સુધી. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે એકી સંખ્યા. ચલો બીજો એક્ઝામ્પલ છે b બરાબર x જ્યાં x એ પૂર્ણાંક છે, -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2. મિત્રો અહીંયા એક્સની કિંમત છે એ પૂર્ણાંક સંખ્યા લેવાની છે. સાથે સાથે બીજી શરત આપી છે કે એક્સની કિંમત -1/2 અને 9/2ની વચ્ચેની લેવાની છે. -1/2 એટલે શું થશે? -0.5 અને 9/2 એટલે શું થશે? 4.5. તો -0.5 અને 4.5ની વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાઓ લઈશું. તો એની અંદર આપણે લખી શકીએ 0, 1, 2, 3 અને 4. એક્ઝામ્પલ છે c બરાબર x જ્યાં x એ પૂર્ણાંક છે, x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો અહીંયા એક્સની કિંમત છે પૂર્ણાંક લેવાની છે. સાથે સાથે એક્સનો વર્ગ છે 4 અથવા 4થી નાનો થવો જોઈએ તેવી એક્સની કિંમત પસંદ કરવાની. ધારો કે આપણે એક્સની જગ્યાએ -3 લઈએ તો -3ની 2 ઘાત તો 9 થઈ જશે, જે 4 કરતાં નાની છે નહીં. ચલો -2 લઈએ તો -2ની 2 ઘાત 4 થશે, જે 4 અથવા 4થી નાની છે. પછી -1ની 2 ઘાત લઈએ તો એ 1 થશે, જે 4 અથવા 4થી નાની છે. એવી રીતે આપણે ચકાસીએ તો c બરાબર કિંમતો આવશે -2, -1, 0, 1 અને 2. ચલો ચોથો એક્ઝામ્પલ
ડી બરાબર એક્સ, જ્યાં એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર. તો લોયલ શબ્દમાં જેટલા મૂળાક્ષર આવે છે તેને યાદીની રીતે આપણે લખી દઈશું. તો ડી બરાબર લખાય LOYA. પાંચમું એક્ઝામ્પલ, ઈ બરાબર એક્સ, જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. 31 દિવસનો ના હોય તેવા મહિનાઓના નામ અહીંયા લખવાના છે. તો આપણે લખી શકીએ ઈ બરાબર ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીના દિવસો 28 કે 29 હશે. ત્યાર પછી એપ્રિલ, તો એપ્રિલમાં 30 દિવસ હોય. જૂનમાં પણ 30 હશે, સપ્ટેમ્બરમાં પણ 30 હશે, નવેમ્બરમાં પણ 30 હશે. એટલે કે 31 દિવસો ના હોય તેવા મહિનાઓની યાદી બનાવીએ તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આવશે. ચલો ત્યાર પછી આગળ દાખલા નંબર 6. ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણો સાથે સાંકળો. તો અહીંયા જે ડાબી બાજુએ આપણને જે ગણ આપ્યા છે તે યાદીની રીતે છે, જ્યારે જમણી બાજુએ છે તે ગુણધર્મની રીતે આપ્યા છે. તો અહીંયા આપણે જોડકા જોડવાના છે. સાચા ગુણધર્મની રીતે દર્શાવેલો ગણ છે એને યાદીની રીત સાથે જોડવાનું છે. તો આપણે ચલો પહેલાં તો જમણી બાજુના ગણોને લઈએ. ગુણધર્મની રીતે આપ્યા છે તેના ઉપરથી યાદીની રીત કરીશું. પહેલું આપ્યું છે એક્સ, જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. તો 6ના અવયવ પહેલાં તો લખવાના. તો 6ના અવયવ આવશે 1, 2, 3 અને 6. અને એમાંથી અવિભાજ્ય સંખ્યા લેવાની છે. તો 2 અને 3 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ધર્મની રીતે ગણ દર્શાવ્યો છે એને યાદીની રીતે આ રીતે દર્શાવી શકાય. તો આપણે જોડકું જોડી શકીએ કે બીજું એની સાથે એને જોડીશું. ચલો ત્યાર પછી એક્સ, જ્યાં એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખવાની. એકી સંખ્યાઓ 10 કરતાં નાની જોઈએ તો જવાબ આવશે 1, 3, 5, 7 અને 9. ત્યાર પછી એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6નો અવયવ છે. તો 6નો અવયવ અને પ્રાકૃતિક સંખ્યા હોય એવી લખવાની સંખ્યાઓ તો આવશે 1, 2, 3 અને ત્યાર પછી એક્સ, જ્યાં એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. એમાં આવશે MATHEICS. તો ચલો મિત્રો, અહીં સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે ત્યાર પછીનો આગળનો ટોપિક જોઈએ, ખાલી ગણ. જોઈએ એની વ્યાખ્યા. જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહે છે. એટલે કે જે ગણની અંદર એક પણ ઘટક ન હોય, એટલે કે એક પણ સભ્ય ન હોય, તો તેવો જે ગણ છે એ ગણને આપણે ખાલી ગણ કહીશું. ખાલી ગણને ઇંગ્લિશમાં નલ સેટ, એમ્પ્ટી સેટ અથવા તો વોઇડ સેટ પણ કહેવામાં આવે છે. ખાલી ગણને સંકેતમાં ફાય, અહીંયા જે સંકેત આપ્યો છે એને ફાય કહીશું, અથવા તો છગડિયા કૌંસમાં એક પણ સભ્ય લખ્યો ન હોય તેવા સંકેત વડે પણ દર્શાવાય છે. એટલે કે અહીં જે બે સંકેત દર્શાવ્યા છે તે ખાલી ગણના સંકેતો છે. ચલો હવે ખાલી ગણના કેટલાક ઉદાહરણ જોઈએ. પહેલું છે, જો a બરાબર x, જ્યાં 1 <x <2. x એ પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે જુઓ અહીંયા એક્સની કિંમત છે 1 અને 2ના વચ્ચેની લેવાની છે. 1 અને 2ને લેવાના નથી અને પ્રાકૃતિક સંખ્યા. તો હવે જુઓ 1 અને 2ની વચ્ચે કોઈ જ પ્રાકૃતિક સંખ્યા આવે નહીં, માટે કોઈ સભ્ય આવશે નહીં. માટે આપણે કહી શકીએ કે એ ખાલી ગણ છે, કારણ કે 1 અને 2ની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ચલો એવી રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. જો b બરાબર x, જ્યાં x² - 2 = 0 અને x એ સમમેય સંખ્યા છે. તો જુઓ અહીંયા xની કિંમત શું આપી છે? xની કિંમત છે x² - 2 = 0 સમીકરણનું સમાધાન કરતી હોવી જોઈએ. અને બીજું શું હોવું જોઈએ? x એ સમમેય સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા જે સમીકરણ આપ્યું છે એ સમીકરણનો આપણે ઉકેલ મેળવીશું. પહેલાં xની કિંમતો શું મળે છે, જો xની કિંમતો સમમેય સંખ્યા મળે છે કે નહીં એ જોઈશું, અને ત્યાર પછી આપણે જોઈએ કે ખાલી ગણ છે કે નહીં. તો સૌ પ્રથમ પહેલાં આપણે સમીકરણ લખીએ x² - 2 = 0. એને આપણે આ રીતે લખી શકીએ કે x² - 2 એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ બરાબર 0.
હવે અહીંયા સૂત્ર એપ્લાય કરીશું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર એપ્લાય કરીએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર થશે એ માઇનસ બી એ પ્લસ બી. તો આપણે લખી શકીએ એક્સ માઇનસ √2 બીજા કૌંસમાં એક્સ પ્લસ √2 બરાબર 0. હવે બંને અવયવોનો ગુણાકાર શૂન્ય છે એટલે આપણે કહી શકીએ કે કાં તો એક્સ માઇનસ √2 0 હોય અથવા તો એક્સ પ્લસ √2 0 હોય અથવા તો બંને પણ 0 હોઈ શકે. તો આપણે લખી શકીએ માટે એક્સ માઇનસ √2 બરાબર 0 અથવા એક્સ પ્લસ √2 બરાબર 0. ચલો હવે અહીંયા એક્સને કરતા બનાવીશું એટલે કે માઇનસ √2 છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો લખાશે એક્સ બરાબર √2 અથવા અહીંયા લખાશે પ્લસ √2 છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો એક્સ બરાબર, અહીંયા ભૂલ છે, આ માઇનસ છે બહાર આવવું જોઈએ, માઇનસ √2 એવી રીતે લખાય. તો મિત્રો અહીંયા જે એક્સની બંને કિંમતો મળશે એ બંને કિંમતો કેવી છે? અસમમેય સંખ્યાઓ છે, સમમેય સંખ્યાઓ નથી. મેં જ્યારે અસમમેય સંખ્યા ગણની વાત કરી ત્યારે એક ઉદાહરણ આપ્યું હતું કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 એ બધી અસમમેય સંખ્યા કહેવાશે. તો અહીંયા એક્સ બરાબર √2 અને અહીંયા એક્સ બરાબર -12 આવશે. મિત્રો એ ધ્યાનમાં રાખજો ખાસ કે માઇનસ વર્ગમૂળમાં 2 એ રીતે અહીંયા આવશે. તો એક્સની કિંમતો છે એ અસમમેય સંખ્યા મળે છે, સમમેય સંખ્યા મળતી નથી. એટલે એક્સની એક પણ કિંમત સમમેય સંખ્યા મળતી નથી એટલે અહીં જે ગણ આપેલો છે એ ગણ શું કહેવાય? ખાલી ગણ કહેવાશે. કારણ કે કોઈ પણ સમમેય સંખ્યા એક્સ એ સમીકરણ x² - 2 બરાબર 0નું સમાધાન કરતી નથી. ચલો વધુ ઉદાહરણ જોઈએ. c બરાબર x જ્યાં x એ 2 કરતાં મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે. હવે 2 કરતાં મોટી હોય તેવી અવિભાજ્ય યુગ્મ એટલે કે બેકી સંખ્યા લેવાની છે. તો મિત્રો અહીંયા એક વાત આપણે નોંધીશું કે અવિભાજ્ય સંખ્યાઓમાં માત્ર 2 જ એવી સંખ્યા છે કે જે યુગ્મ સંખ્યા છે. એ સિવાયની બીજી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એ અયુગ્મ મળશે. એટલે અહીંયા શું કીધું છે? 2 કરતાં મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા, તો એવી એક પણ સંખ્યા મળશે નહીં. એટલે આપણે કહી શકીએ કે સી એ ખાલી ગણ છે કારણ કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા ફક્ત 2 જ છે. ચલો હવે ત્યાર પછીનો આગળનો એક્ઝામ્પલ. ડી બરાબર એક્સ જ્યાં x² બરાબર 4 એક્સ એ અયુગ્મ છે તો ડી ખાલી ગણ છે. હવે અહીંયા આપણે અહીંયા ચકાસવાનું છે કે ડી એ ખાલી ગણ છે કે નહીં. આપણને આપ્યું છે એક્સ જ્યાં x² બરાબર 4 એક્સ એ અયુગ્મ છે. તો મિત્રો અહીંયા જુઓ જે સમીકરણ આપ્યું છે x² બરાબર 4 તેનો ઉકેલ મેળવીશું અને એક્સની કિંમતો શું મળે છે એ ચકાસીશું. એક્સની કિંમત અયુગ્મ મળે છે, અયુગ્મ મળતી હોય તો ખાલી ગણ થશે નહીં અને જો એક્સની કિંમતો અયુગ્મ ન મળતી હોય તો ડી છે એ ખાલી ગણ થશે. તો આપણે પહેલાં તો સમીકરણને ઉકેલીએ. x² બરાબર 4 એટલે એને આ રીતે લખી શકાય x² - 4 બરાબર 0. ચલો એટલે લખાશે આગળ x² - 2 બરાબર 0. હવે અહીંયા પણ સૂત્ર એપ્લાય કરીશું a² - b² બરાબર a માઇનસ બી બીજા કૌંસમાં a પ્લસ બી. તો આના અવયવો પડશે x - 2 x + 2 બરાબર 0. હવે આપણે લઈ શકીએ કે x - 2 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. એટલે સીધું એનું સાદુરૂપ આપીશું તો લખાશે x બરાબર 2 અથવા x બરાબર -2. તો મિત્રો તમે જોઈ શકો છો કે xની કિંમત 2 મળી છે અને બીજી xની કિંમત -2. એ બંને યુગ્મ સંખ્યાઓ છે, અયુગ્મ નથી. એટલે આનો જે ઉકેલ છે એ યુગ્મ સંખ્યા મળે છે, અયુગ્મ મળતી નથી. તો ગણ ડી છે એ શું કહેવાશે? ખાલી ગણ કહેવાશે. કારણ કે કોઈ પણ અયુગ્મ x એ સમીકરણ x² બરાબર 4નું સમાધાન કરતું નથી. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા અટકીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આવજો.